નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જુલાઈ મહિનામાં રાજ્યમાં ભારે વરસાદ પડવાથી ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું હતું, જેથી ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે। ભારે વરસાદના કારણે પાકની નુકસાની પર ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી છે। કૃષિ મંત્રી દ્વારા જાણકારી આપવામાં આવી છે। કૃષિ વિભાગ દ્વારા રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકામાં આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં SDRFના નિયમ પ્રમાણે 33% વધુ નુકસાન હોય તેવા આશરે 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના કારણે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ₹350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। રાઘવજી પટેલે વધુમાં કહ્યું હતું કે ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે। ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકસાનીમાં સહાય મળે અને તેઓ ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવાયો છે। રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા તેમણે કહ્યું હતું કે જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ 45 તાલુકામાં અનરાધાર વરસાદ વરસતા આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો। આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરાયો છે, જેના આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે। SDRFના નિયમો ઉપરાંત સરકારે પોતાના ભંડોળની જાહેરાત કરી છે। બિનપિયત ખેતી પાકના નુકસાન બદલ સરકાર ખેડૂતોને ₹11,000 પ્રતિ હેક્ટર 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે। પિયત પાકોના નુકસાન બદલ સરકાર ખેડૂતોને ₹22,000 પ્રતિ હેક્ટર 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે। પાકોના નુકસાન બદલ સરકાર ખેડૂતોને ₹22,500 પ્રતિ હેક્ટર 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવશે। મંત્રીએ વધુમાં કહ્યું હતું કે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 2 જુલાઈ 2024ના વરસાદથી સર્જાયેલ પરિસ્થિતિના કારણે ચીકુ અને આંબા જેવા બાગાયતી પાકોના ઝાડ પડી જવા, ડાળીઓ તૂટી જવી તેમજ કેળ પાક પડી જવાથી વ્યાપક નુકસાનના અહેવાલો મળ્યા છે। આવા ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે નોંધપાત્ર સહાયની જાહેરાત કરવામાં આવી છે। ધરતીપુત્રો માટે ઉદાર હૃદયે રાજ્યની તિજોરી ખુલ્લી રાખવા બદલ કૃષિ મંત્રીએ ગુજરાતના ખેડૂતો વતી મુખ્યમંત્રી તેમજ નાણામંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરાશે। સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। તો આ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માટે નિયત નમૂનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે।